બેંકને કીધું કે હે બેંક, તું આને કેમ નથી એમએસએમઈ હોલ્ડરને પૈસા આપતી? તો બેંક કે ભાઈ મારી પાસે ગેરંટી ન હોય તો કાલ અવાર ઉઠી જાય તો હું થોડોક રિસ્ક લો, નથી દેવા. તો એને કીધું કે તું એને પૈસા આપ, એની ગેરંટી અમે લેશું. એમએસએમઈ કોને ગણવા? તો આ બધા ક્રાઇટેરિયા જે ફૂલફિલ કરતા હોય એ લોકો. વચ્ચે આમાં મારે તમને કેવું છે કે તમે કરોડ રૂપિયા બોલ્યા, પણ આમાં મિનિમમ અમાઉન્ટ કોઈ ખરી કે કોઈ નહીં, 10 કરોડ મેક્સિમમ. મિનિમમ કાંઈ નહીં, 25 લાખ 50 લાખ, પછી સાવ નાની હોય તો એટલામાંય મળે. પણ પછી એ કેવો કેસ છે ને કેવી રીતનો પ્રોજેક્ટ છે એની ઉપર આધાર રાખે. બરાબર. તો બેંકને કીધું કે હે બેંક, તું આને કેમ નથી એમએસએમઈ હોલ્ડરને પૈસા આપતી? તો બેંક કે ભાઈ મારી પાસે ગેરંટી ન હોય તો કાલ અવાર ઉઠી જાય તો હું થોડોક રિસ્ક લો, નથી દેવા. તો એને કીધું કે તું એને પૈસા આપ, એની ગેરંટી અમે લેશું, ગવર્મેન્ટ કે. એટલે એને ગેરંટી ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટની રચના કરી કે એમાં બેંકને કીધું કે કોઈ પણ કસ્ટમરને તમે જ્યારે લોન આપશો ત્યારે એની 75% લઈ અને 90% ગેરંટી અમે લેશું. એટલે શું થયું કે ઉઠી જશે ને તો 75% લઈને 90% અમે તમને દઈ દઈશું. તમારા પાસે રિસ્ક કેટલું રહ્યું? 10% થી 25%. 10% થી 25% રિસ્ક એટલા માટે રાખ્યું ગવર્મેન્ટે ત્યાં. પૂરેપૂરું રિસ્ક જો ગવર્મેન્ટ લઈ લે ને તો બેંક ગમે ને પૈસા દેવા માંડે, ડ્યુ ડિલિજન્સ કરે નહીં. ગમે કે પૈસા દેવાનું નહીં હોય તો બેંક સરકાર દઈ જ દેવાની છે. એટલે 10% થી 25% માર્જિન એમ રાખ્યું. બેંકને કીધું તું સમજીને દેજે, ગમે એને નથી દઈ દેવાના તારા. જે વ્યક્તિ એલિજિબલ હોય, જે વ્યક્તિ યોગ્ય હોય એને તમે પૈસા આપો. તમારું ખાલી રિસ્ક જે પ્રોબ્લેમ હતો ને એ અમે તમને ઘટાડી નાખ્યો. એટલે બેંકે શું કર્યું? બેંકે અમુકને વિધાઉટ પ્રોપર્ટી ફંડિંગ આપવા માંડી, અમુકને બહુ ઓછી પ્રોપર્ટી 10% થી 25%, 50% પ્રોપર્ટી ઉપર ડબલ ફંડિંગ આપવા માંડી. આ CGTMSE સ્કીમ છે. અને CGTMSE સ્કીમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે મળી શકે અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ માટે પણ મળી શકે. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં બેંક પ્રોપર્ટી માંગતી હોય. જો હું તમને કહું છું, એવું નથી તમે હાવ પેલા દીવા સ્વપ્ન મુંગેરી લાલ કા હસીન સપના હાલો જાઓ 10 કરોડ લઈને આવતો રહો, એવું નથી થવાનું. એમાં પ્રોપર્ટી માંગે છે. બ્રાઉનફિલ્ડમાં વિધાઉટ પ્રોપર્ટી બેંક ફંડિંગ આપતી હોય. ઘણા કેસમાં કેવું થાય, માની લો 7 કરોડની પ્રોપર્ટી છે, કોઈ વ્યક્તિને 15 કરોડનું લોન જોતી છે, કેવી રીતે આપવી? તો બેંક શું કરે, 7 કરોડની પ્રોપર્ટીમાં નોર્મલમાં આપી દે, બાકીના જે પૈસા હોય ને CGTMSE અંતર્ગત આપી દે. અલ્ટિમેટલી કસ્ટમરને 15 કરોડ મળી ગયા. તો આ રીતે CGTMSE સ્કીમ હેલ્પફુલ થતી હોય. અને હું તમને કહું, MSME હોલ્ડર હોય ને એને આ સ્કીમની માહિતી હોવી બહુ જરૂરી છે. હવે તમે આ વાત કરી MSME હોલ્ડર, એટલે હું ક્યારની વિચારું છું કે 6 થી 7 વખત તમે બોલ્યા. તો MSME હોલ્ડર એટલે શું અને એના ફાયદા? વેરી ગુડ ક્વેશ્ચન. જે લોકો MSME નું ઉદ્યમ રજિસ્ટ્રેશન આવે, ઉદ્યમ રજિસ્ટ્રેશન એક પોર્ટલ છે, ત્યાં જઈને પોતાની જાતને રજિસ્ટર કરાવે. અને હવે હું તમને જે ક્રાઇટેરિયા કહું એ ફૂલફિલ કરતા હોય ને તો MSME હોલ્ડર આવે. મને એવું લાગે છે ક્રાઇટેરિયા બહુ બધા હશે. ના, બહુ સમજાય એવા છે ને. નો સમજાય તો કાંઈ નહીં, હું આમાં આપણે ગ્રાફ મૂકી દઈશું એટલે કોઈ પણ વ્યક્તિનો સ્ક્રીનશોટ પાડીને રાખી શકે. આમાં કાંઈ ગોખવાનું નથી. હું ઘણી વાર ભૂલી જતો હોય. ઇટ્સ ઓકે. પણ હું તમને અત્યારે કહું, મને યાદ છે એટલે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ જે હોય ને એને કહેવાય MSME. માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એનું ફૂલ ફોર્મ છે. માઇક્રો એટલે કોણ? જો MSME ને બે રીતે ડિસાઇડ કરવામાં આવે. એક તો એનું પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે પેઢીનું, અને બીજું એનું ટર્નઓવર કેટલું છે એની ઉપર આધાર રાખે. તો કોઈ પેઢીનું માનો કે પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ 2.5 કરોડથી નીચે હોય, જોજો, અને એનું ટર્નઓવર 10 કરોડથી ઓછું હોય તો માઇક્રો એન્ટરપ્રાઇઝ કહેવાય. બરાબર. 2.5 કરોડ પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ અને 10 કરોડથી ઓછું ટર્નઓવર, એ બધા માઇક્રોમાં કહેવાય. કોઈ પણ વ્યક્તિ રજીસ્ટર કરવા જાય તો પૂછે કેટલું છે, જો હોય તો માઇક્રોમાં ગણાઈ જાય. માઇક્રો થઈ ગયું. સ્મોલમાં એવું છે કે 25 કરોડથી નીચે પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ હોય અને 100 કરોડથી ઓછું ટર્નઓવર હોય તો સ્મોલ એન્ટરપ્રાઇઝ કહેવાય. આપણને લાગે 100 કરોડ તો સ્મોલ, પણ ઇટ્સ ઓકે. એમ 100 કરોડ સુધી પેઢી સ્મોલ એન્ટરપ્રાઇઝ ગણાતી હોય. અને એના પછી આવે મીડિયમ એન્ટરપ્રાઇઝ. મીડિયમ એન્ટરપ્રાઇઝમાં એવું કીધું કે 125 કરોડ રૂપિયા પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ હોય એના કરતાં ઓછું, અને એનું ટર્નઓવર 500 કરોડથી ઓછું. તો એ બધી કેમાં આવે? મીડિયમ. આનાથી ઉપર જાય ને એટલે પછી લાર્જ એન્ટરપ્રાઇઝ ગણાઈ જાય. બરાબર. તો માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ CGTMSE સ્કીમ છે ને માઇક્રો અને સ્મોલ લોકોને લાગુ પડે, મીડિયમ એન્ટરપ્રાઇઝને પણ લાગુ પડે નહીં. સો આ ક્રાઇટેરિયા, એ તમે બહુ સરસ સવાલ પૂછો કે MSME કોને ગણવા? તો આ બધા ક્રાઇટેરિયા જે ફૂલફિલ કરતા હોય એ લોકોને ગણાય. ટૂંકમાં 125 કરોડથી વધારે જો તમારી પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ટર્નઓવર હોય, ઇન્વેસ્ટમેન્ટ હોઈ જાય, અને 500 કરોડથી ઉપર ટર્નઓવર હોઈ જાય ને એટલે તમે સમજી લો ને હવે MSME ની બહાર નીકળી ગયા ને તમને પેંડા વેચવા જોઈએ. સારી જ વસ્તુ કહેવાય. બિલકુલ. હવે એના ફાયદા જે તમે કીધા કે એ કેવી રીતે ફાયદા તમે એને ગણાવશો?
એમએસએમઈ હોલ્ડરને ગવર્મેન્ટ ઘણા બધા બેનિફિટ આપતી હોય, જો લોન ઇઝીલી આપતી હોય નોર્મલ કરતાં. મેં તમને કીધું ફોરક્લોઝર ચાર્જમાં કન્સેશન આપતી હોય એમએસએમઈ હોલ્ડર હોય ને, વિધાઉટ ફોરક્લોઝર ચાર્જ પણ લાગુ પડતું હોય. ઇન્કમ ટેક્સ રિલેટેડ બેનિફિટ આપતી હોય, ટેક્સેશન રિલેટેડ બેનિફિટ આપતી હોય, એક્સપોર્ટ રિલેટેડ ઘણા બધા બેનિફિટ આપતી હોય. પછી માની લો કે મોટા જે પ્લેટફોર્મ છે કે જેમાં તમે જઈ અને તમારી જાતને બિઝનેસ છે, માનો કે ટેન્ડર્સ આવતા હોય ગવર્મેન્ટના, તો એમાં પણ એમએસએમઈ હોલ્ડરને બેનિફિટ થતો હોય. પછી માની લો કે અત્યારે ઇન્કમ ટેક્સમાં વાત કરું તો માની લો કોકને તમારા ડેટર્સ બન્યા, એટલે તમે કોકને માલ આપી દીધો ને 45 દિવસમાં તમને પૈસા ન આપે, તો એના માટે પણ ગવર્મેન્ટે બહુ સારા એવા કાયદાઓ બનાવ્યા છે કે જેમાં એ વ્યક્તિને પેનલ્ટી લાગે, એટલે એ વ્યક્તિ તમને સામેથી ટાઈમે પેમેન્ટ કરતો થાય. તો આવા ઘણા બધા બેનિફિટ છે એમએસએમઈ હોલ્ડર બનવાના. હવે આનું કારણ એકમાત્ર કે કેશ પેમેન્ટમાં જ થાય કે બંને પેમેન્ટમાં થઈ શકે, બેંકમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન? કેશ ભૂલી જવાનું. આમાં જે બેંકમાં જે ટ્રાન્ઝેક્શન થતું હોય, વ્હાઇટનું જે ટ્રાન્ઝેક્શન આપણે કહીએ, એ જ ટ્રાન્ઝેક્શનને એકચ્યુઅલ કેસમાં કન્સિડર કરવાનું થાય. જી બિલકુલ. કેસમાં ટ્રાન્ઝેક્શન થતું હોય અને એ જો કેસ તમારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં રિફ્લેક્ટ કરતા હોય, કેશ ઇન હેન્ડ જેને કહેવાય, તો એ ચાલે.